ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં નાઇટ્રોજન ચક્ર વિશે ચર્ચા કરવાના છીએ. નાઇટ્રોજન ચક્ર એ સજીવ શરીરના બંધારણ માટે ખૂબ જ અગત્યનું ચક્ર છે, બરાબર. તેમાં નાઇટ્રોજનના કેટલાક સંયોજનો છે એનો ઉપયોગ થાય છે. કેવા સંયોજનો? તો વિવિધ પ્રકારના પ્રોટીન્સ, એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ અને કેટલાક વિટામિન્સનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ જે બધા છે એ નાઇટ્રોજનના સંયોજનો છે, બરાબર. એટલે એ પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે કે એવા કેવા સંયોજનો કે જે જૈવિક સંયોજનો છે એ સજીવના બંધારણમાં વપરાય છે અને નાઇટ્રોજન એ એનો બંધારણીય એકમ છે. ફક્ત નામ આપો એવું આપણે પ્રશ્નમાં પૂછાય છે. તો એના કેટલાક નામ છે, કેટલાક પ્રોટીન્સ છે, એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ. તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. આ સિવાય કેટલાક આલ્કેનોઇડ્સ અને યુરિયા પણ સજીવ શરીરના બંધારણ માટે મહત્ત્વના છે. સજીવો એટલે ફક્ત માણસ જ નથી આવતા, એમાં બધા જ સજીવો, એક કોષી, બહુકોષી જેવા બધા જ સજીવોનો સમાવેશ થાય છે. તો આ સજીવોના બંધારણ માટે એ કેટલાક આલ્કેનોઇડ્સ અને યુરિયા પણ ખૂબ જ મહત્ત્વનો અગત્યનો ઘટક છે, બરાબર. અને આપણને નાઇટ્રોજન ખૂબ જ અગત્યનું હોવાથી વાતાવરણ કુદરતે આપણને વિશાળ માત્રામાં આપણને આપ્યો પણ છે, બરાબર. પૃથ્વીના વાતાવરણમાં ખૂબ જ વધુ પ્રમાણમાં છે. 78%, 78% ભાગ એ નાઇટ્રોજનનો છે, બરાબર. પણ એ નાઇટ્રોજન જે વાતાવરણમાં છે એ N2 સ્વરૂપે છે, અણુ સ્વરૂપે છે, નિષ્ક્રિય સ્વરૂપે છે, જેનો સજીવ સીધો ઉપયોગ કરી શકતો નથી, બરાબર. આ N2 જે વાતાવરણમાં આવેલો છે એ વાતાવરણમાંનો નાઇટ્રોજન છે એનો સજીવ એ સીધો ઉપયોગ કરી શકતો નથી. માત્ર કેટલાક બેક્ટેરિયાઓને બાદ કરતા બીજા કોઈ સજીવો એ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. તો નાઇટ્રોજન ચક્રમાં સૂક્ષ્મજીવો છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. સૂક્ષ્મજીવો ન હોય તો નાઇટ્રોજન ચક્ર શક્ય બને નહીં, અને નાઇટ્રોજન ચક્ર શક્ય ન બને તો કોષની રચના ન થાય, અને કોષની રચના ન થાય તો સજીવ સૃષ્ટિ એ અસ્તિત્વ ધરાવશે નહીં, બરાબર. તો નાઇટ્રોજન ચક્ર છે એ સૂક્ષ્મજીવો, એમાં સૂક્ષ્મજીવો પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગળ વાત કરીએ તો સિમ્બીકુળની વનસ્પતિની વાત કરીએ તો સિમ્બીકુળની વનસ્પતિ છે એ દ્વિદળી વનસ્પતિ કહી શકાય. દ્વિદળી વનસ્પતિમાં મૂળની વાત કરીએ તો મૂળ જે છે એનું જમીનમાં જે મૂળ હોય છે એને આપણે ખેંચીને બહાર કાઢીએ, બરાબર. તો એ મૂળનું અવલોકન કરતાં આપણને મૂળમાં નાની ગાંઠો જોવા મળે છે, એને આપણે મૂળ ગંડિકા કહી શકાય, બરાબર. તમે આકૃતિમાં જોઈ શકો છો કે મૂળમાં જે ગાંઠો આવેલી છે નાની નાની, એને શું કહી શકાય? મૂળ ગંડિકા કહી શકાય, બરાબર. આ મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે. યાદ રાખજો, SQMCQમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. મૂળ ગંડિકામાં કેવા પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય છે, બરાબર છે. આ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા છે, એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, બરાબર. નાઇટ્રોજનને જમીનમાં લાવે છે, બરાબર. તો એવા બેક્ટેરિયા છે જે હવામાંના નાઇટ્રોજનને NO3 એટલે કે નાઇટ્રાઇડ અને NO2 એટલે કે નાઇટ્રેટ સ્વરૂપમાં જમીનમાં સ્થાપિત કરે છે. હવામાંનો જે નાઇટ્રોજન છે જે નિષ્ક્રિય સ્વરૂપે છે, બરાબર, એને જમીનમાં નાઇટ્રાઇડ અથવા નાઇટ્રેટ સ્વરૂપે લાવે છે. કોણ? તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા, જે શામાં હોય છે? મૂળ ગંડિકામાં, બરાબર. અને જમીનમાં સ્થાપિત કરે છે, એટલે કે વનસ્પતિના મૂળ દ્વારા એ શોષાય છે અને વનસ્પતિને પ્રાપ્ત થાય છે. પછી એ વનસ્પતિ ખાઈને જે જીવનારા પ્રાણીઓ છે જેને આપણે તૃણાહારીઓ કહીએ છીએ, બરાબર. તો આ જે નાઇટ્રોજન છે એ તૃણાહારીઓમાં પ્રાપ્ત થાય છે, અને તૃણાહારીઓને મારીને જે શિકાર કરીને ખાવાવાળા પ્રાણીઓ છે માંસાહારી, તો આ નાઇટ્રોજન માંસાહારીઓ પ્રાણી સુધી આ રીતે પહોંચે છે, બરાબર. આમ એક રીતે એક વખત નાઇટ્રોજન વનસ્પતિને મળે પછી એ બીજા પ્રાણીઓને મળે છે. પણ વનસ્પતિને મળવા માટે કોની જરૂર પડે છે? તો નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા આ કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? તો નાઇટ્રોજનનું વનસ્પતિ
શોષી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે, એટલે કે નિષ્ક્રિય સ્વરૂપમાંથી NO3 અને NO2 નાઇટ્રાઇડ અને નાઇટ્રેટ સ્વરૂપમાં રૂપાંતર કરીને જમીનમાં એટલે કે જમીનમાં સંઘરવાનું કામ કરે છે. જમીનમાં હવામાંના નાઇટ્રોજનને જમીનમાં લાવવાનું કાર્ય કરે છે. બરાબર. આમ પહેલો તબક્કો છે આ, અને હવામાંના જે નાઇટ્રોજન છે એને જમીનમાં લાવવાનું કાર્ય કરે છે. એ મહત્ત્વનો ભાગ જમીનમાં લાવવાનું કાર્ય કરવા માટે મહત્ત્વનો ભાગ કોણે ભજવ્યો છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયાએ. બરાબર. એક બીજી ભૌતિક પ્રક્રિયા છે જેના દ્વારા નાઇટ્રોજન જમીનમાં આવી શકે છે. એક બીજી પ્રક્રિયા છે જેના દ્વારા પ્રથમ તબક્કો એ હતો કે હવામાંના નાઇટ્રોજનને જમીનમાં લાવવાનું, અને જમીનમાં લાવવાનું કાર્ય કોણ કરે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે બીજી પ્રક્રિયા છે કે જેના દ્વારા નાઇટ્રોજન છે હવામાંનો એ જમીનમાં આવી શકે. તો એવી બીજી પ્રક્રિયા છે વીજળીનો ચમકારો. વીજળીના ચમકારાથી ઓછા દબાણે અને તાપમાને હવામાંનો જે નાઇટ્રોજન છે NO2 નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે, અને વરસાદના પાણીમાં ભળી નાઇટ્રિક એસિડ અથવા નાઇટ્રસ એસિડ બનાવે છે, અને પછી તે સજીવના ઉપયોગમાં આવે છે. બરાબર. ફરીથી વીજળીના ચમકારા દ્વારા દબાણે અને તાપમાને બરાબર હવામાંના નાઇટ્રોજન છે એનું નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર કરે છે, અને એ વરસાદના પાણીમાં ભળીને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવે છે, અને આ સજીવમાં ઉપયોગમાં આવે છે. બરાબર. હવે આગળ જઈએ તો આ જે છે એ નાઇટ્રોજન ચક્રની આકૃતિ છે, જેમાં જે હવામાંનો નાઇટ્રોજન છે એમાંથી 2 એરો બહાર આવે છે, એટલે કે 2 પ્રક્રિયાઓ છે. બરાબર. આપણે 2 પ્રક્રિયાઓ જોઈ. તો એક નાઇટ્રોજનનું સ્થાપન છે. એક વખત નાઇટ્રોજનનું સ્થાપન એ સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. બરાબર. સૂક્ષ્મજીવો દ્વારા અને બેક્ટેરિયા દ્વારા થાય છે. અને બીજી પ્રક્રિયા છે એ વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપન, જેના દ્વારા નાઇટ્રોજનનું નાઇટ્રસ અને નાઇટ્રિક એસિડમાં રૂપાંતર થાય છે. બરાબર. આગળની વાત કરીએ તો એક વખત વનસ્પતિને એટલે કે પ્રાણીને મળ્યા પછી તેનું શું થાય? આપણે નાઇટ્રોજન છે એ આપણે ખબર પડી કે વનસ્પતિને કઈ રીતે મળે છે, તો એની 2 પ્રક્રિયા છે. સૂક્ષ્મજીવો રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા છે એ જમીનમાં લઈ જાય છે, અને વીજળીના ચમકારાથી એટલે કે વરસાદના પાણીમાં ભળીને એસિડ બનીને જમીનમાં ઉતરે છે, એ વનસ્પતિને મળે છે. વનસ્પતિને ખાનારા પ્રાણીઓમાં નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે. એ પ્રાણીઓને તૃણાહારીને માંસાહારી પ્રાણીઓ ખાય તો એ નાઇટ્રોજન માંસાહારીને પણ પ્રાપ્ત થાય છે. પણ આ નાઇટ્રોજન છે એ વનસ્પતિ અને પ્રાણીઓને મળ્યા પછી એનું શું થાય છે? તો સૌપ્રથમ વનસ્પતિ જીવરસમાં પ્રોટીન સ્વરૂપે અથવા અગત્યના જૈવિક સંયોજનો સ્વરૂપે તેનું રૂપાંતર થાય છે. વનસ્પતિ જીવરસમાં પ્રોટીન્સ અથવા કેટલાક અગત્યના જૈવિક સંયોજનોમાં તેનું રૂપાંતર થાય છે. બરાબર. અને સાદા નાઇટ્રોજનનું જટિલ સંયોજનમાં રૂપાંતર કરે છે. વનસ્પતિ જીવરસ છે એ પ્રાણી જીવરસને પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. વનસ્પતિ જીવરસમાંથી નાઇટ્રોજન પ્રાણી જીવરસમાં એટલે કે પ્રાણીઓને પ્રાપ્ત થાય છે. બરાબર. સજીવોની જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષો દ્વારા થતી વિવિધ પ્રક્રિયાને કારણે આ જ પદાર્થો કેટલીક વખત ઉત્સર્ગ દ્રવ્યો તરીકે નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે એમોનિયામાં રૂપાંતર થાય છે. બરાબર. કેટલાક સજીવોની કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન કેટલાક કોષો દ્વારા થતી વિવિધ પ્રક્રિયાઓના કારણે આ પદાર્થો છે કેટલીક વખત ઉત્સર્ગ દ્રવ્યો તરીકે બરાબર એટલે કે નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે એમોનિયામાં રૂપાંતર થાય છે. બરાબર. એમોનિયામાં રૂપાંતર કઈ રીતે થાય? કઈ પ્રક્રિયા દ્વારા? તો સજીવોની જૈવિક ક્રિયાઓ દરમિયાન અથવા કોષો દ્વારા થતી વિવિધ પ્રક્રિયાઓના કારણે. બરાબર. જે ઉત્સર્ગ દ્રવ્યો છે એટલે કે નાઇટ્રોજન એ એમોનિયામાં રૂપાંતર થાય છે. ઓકે. આગળ જઈએ તો સજીવો દ્વારા ઉત્પન્ન થતા આવા ઉત્સર્ગ દ્રવ્યોનું ફરીથી એક વખત ત્યાં સૂક્ષ્મજીવોમાં જ
સજીવો દ્વારા જે ઉત્પન્ન થતા આવા ઉત્સર્ગ દ્રવ્યો છે એનું ફરીથી એક વખત ત્યાં સુધી સૂક્ષ્મજીવોમાં જે છે એને સૂક્ષ્મજીવોમાં જે છે જેને કહેવામાં આવે છે ડીનાઇટ્રીફાઇન બેક્ટેરિયા, બરાબર. પહેલાં જે હતા એને નાઇટ્રીફાઇન બેક્ટેરિયા કહ્યું હતું, બરાબર. હવે જે છે એને ડીનાઇટ્રીફાઇન બેક્ટેરિયા કહે છે કે જે એમોનિયાનું નાઇટ્રાઇડ અને નાઇટ્રેટમાં રૂપાંતર કરે છે, બરાબર. બીજી કેટલાક એવા બેક્ટેરિયા છે કે જે નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રોજન અણુમાં પણ રૂપાંતર કરે છે, બરાબર. આવા જે બેક્ટેરિયા છે, બરાબર, એને આપણે ડીનાઇટ્રીફાઇન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, બરાબર. સજીવો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના મૂળ અવશેષોનું વિઘટન થઈને પણ નાઇટ્રોજન વાતાવરણમાં જાય છે. આમ સીધી કે આડકતરી રીતે નાઇટ્રોજનનું સરળ સંયોજનોમાં રૂપાંતર થાય છે, બરાબર. આગળ જઈએ તો સજીવ શરીરમાં તેનું શોષણ થાય છે, બરાબર. ઓકે, સજીવ શરીરમાં તેનું શોષણ થાય છે. સજીવ કોષમાં તે જટિલ સંયોજનમાં રૂપાંતર થાય છે. સજીવ શરીરમાં શોષણ થઈને શું થાય તો સજીવ કોષમાંથી છે એ જટિલ સંયોજનમાં રૂપાંતર થાય છે, બરાબર. જટિલ સંયોજનમાં રૂપાંતર થઈ જાય પછી શું થાય તો જટિલ સંયોજનમાં ફરીથી એનું શોષણ થઈ એનું વિઘટન થશે અને સરળ પદાર્થોમાં રૂપાંતર થશે અને બેક્ટેરિયા દ્વારા આ વાતાવરણમાં નાઇટ્રોજન પાછો ફરે છે, બરાબર. આમ આવી પ્રક્રિયા કે જેના દ્વારા નાઇટ્રોજન છે એ જૈવિક કે અજૈવિક ઘટકો વચ્ચે વહન પામે છે, જેને આપણે શું કહીશું નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીશું, બરાબર. હવે આપણને જે બુકમાં ડાયાગ્રામ આપ્યો છે નાઇટ્રોજન ચક્રનો એને સમજીએ તો વાતાવરણનો નાઇટ્રોજન છે એમાંથી 2 એરો બહાર આવે છે, એટલે કે 2 પ્રક્રિયા છે. એમાં સૌથી પહેલી પ્રક્રિયા છે નાઇટ્રોજનનું સ્થાપન. એ બેક્ટેરિયા, કેવા બેક્ટેરિયા તો રાઇઝોબિયમ બેક્ટેરિયા, બરાબર. ક્યાં હોય તો સિમ્બિકુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં, બરાબર. એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વનસ્પતિના જીવરસમાં પ્રાપ્ત થાય છે. વનસ્પતિના જીવરસમાં પ્રાપ્ત થઈને એ પ્રાણી જીવરસમાં આવે છે. પ્રાણી જીવરસમાંથી આવીને એમોનિયમમાં રૂપાંતર થાય છે, બરાબર. આગળનું કામ કોણ કરશે તો ડીનાઇટ્રીફાઇન બેક્ટેરિયા શું કરે છે તો એમોનિયમનું રૂપાંતર કરે છે. એ રૂપાંતર કરીને નાઇટ્રાઇડ અને નાઇટ્રેટમાં રૂપાંતર કરશે અને એનું ફરીથી ડીનાઇટ્રીફાઇન બેક્ટેરિયામાં ફેરવીને વાતાવરણમાં નાઇટ્રોજન અણુ સ્વરૂપે ફેરવાશે, બરાબર. આ એની પહેલી પ્રક્રિયા હતી. બીજી પ્રક્રિયા જોઈએ તો નાઇટ્રિફિકેશનની પ્રક્રિયાથી વાતાવરણ, હવામાનનો જે નાઇટ્રોજન છે એની નાઇટ્રિફિકેશનની પ્રક્રિયાથી વાતાવરણ અને ઔદ્યોગિક સ્થાપન થાય છે, બરાબર. નાઇટ્રાઇડ કે ઔદ્યોગિક સ્થાપન થઈને નાઇટ્રાઇડ કે નાઇટ્રેટ સ્વરૂપમાં ફેરવાય છે, વનસ્પતિમાં આવે છે. વનસ્પતિમાંથી પ્રાણી જીવરસમાં આવે છે. પ્રાણી જીવરસમાંથી એનું એમોનિયામાં રૂપાંતર થાય છે શરીરની અંદર અને એમોનિયાની ફરીથી નાઇટ્રેટમાં ફેરવાય છે અને આમાંથી કેટલાક નાઇટ્રાઇડ એ વાતાવરણમાં બેક્ટેરિયા દ્વારા ફરીથી સ્થાપિત થાય છે, બરાબર. તો આ હતું નાઇટ્રોજન ચક્ર. હવે આપણે આગળ બીજા 2 ચક્રો વિશે ભણવાના છે, જે કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર, બરાબર. આ બંને ચક્રો સાથે સંકળાયેલી 2 પ્રક્રિયાઓ છે, ગ્રીન હાઉસ અસર અને ઓઝોન સ્તરમાં ઘટાડો, બરાબર. તો આપણે આ વિશે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, અહીંયા સુધી જ આ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ મિત્રો.